સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અરવલ્લી પોલીસ એક્શન મોડમાં આવી છે। ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર અસામાજિક તત્વો અને દારૂની હેરાફેરી ડામવા માટે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। ખાસ કરીને શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દરેક વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસે છેલ્લા માત્ર એક મહિનામાં જ અલગ અલગ 471 જગ્યાએ દરોડા પાડીને 1,40,00,000થી વધુની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે। જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે કુલ 14 નવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે। ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શામળાજી ખાતે ગુજરાત અને રાજસ્થાન પોલીસની મહત્વની બોર્ડર મીટિંગ પણ યોજાઈ હતી। સરહદી વિસ્તારોમાં વધારાની પોલીસ તૈનાત કરી અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પોલીસ તરફથી તમામ કામગીરી ચાલી રહી છે। અત્યારે અલગ અલગ જગ્યાએ અમે ટોટલ 14 ચેકપોસ્ટ ઊભી કરી છે। ત્યાં રાઉન્ડ ધ ક્લોક પોલીસ બંદોબસ્ત છે। તે ઉપરાંત અમે અત્યાર સુધીમાં 471 જગ્યાએ પ્રોહિબિશનની રેડ કરી છે। ટોટલ 1,40,00,000નો મુદ્દામાલ અત્યાર સુધીમાં ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધીમાં અમે કબજે કર્યો છે। 24 આરોપીઓ એવા છે જે નાસ્તા ફરતા હતા જિલ્લામાં, એ અલગ અલગ ટીમો દ્વારા ડ્રાઈવ રાખીને એને પકડી લેવામાં આવ્યા છે। સમગ્ર અરવલ્લી જિલ્લામાં 708 વેપન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે, જે લાયસન્સ્ડ વેપન હતા જે જમા કરવામાં આવ્યા છે। અને એ ઉપરાંત ફૂડ પેટ્રોલિંગ, અટકાયતી પગલાંની કામગીરી, બૂથ વિઝિટ, ટ્રબલ મેકર જે છે એમની વિરુદ્ધમાં કામગીરી, આ તમામ કામગીરી ચાલુ છે અને મને વિશ્વાસ છે કે ચૂંટણી આપણે શાંતિપૂર્ણ રીતે પૂરી કરીશું। અરવલ્લી જિલ્લો ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં આવેલો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે પ્રચાર છે તે ચરમસીમા આવ્યો છે, ત્યારે ગુજરાતમાં જે બુટલેગરો છે તે દારૂ ન ઘૂસાડે તેવા પ્રયાસ સાથે અરવલ્લી પોલીસ સતર્ક બની છે। ખાસ કરીને જે આપ જોઈ શકો છો કે રાજસ્થાન ગુજરાત બોર્ડર ઉપર અણસોલ ચેકપોસ્ટ આવેલી છે, ત્યાં વાહન તપાસ કરવામાં આવી રહી છે, અહીં ગાડી રોકવામાં આવી છે, તેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। રાજસ્થાનથી ગુજરાતમાં તમામ જે ગાડીઓ પ્રવેશે છે, જે ટ્રક છે એ તમામની તલાશી લેવામાં આવી રહી છે। ખાસ કરીને છેલ્લા એક મહિનામાં લગભગ 471 જગ્યાએ પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવે છે। 1,40,00,000નો દારૂ પકડવામાં આવ્યો છે। આ સંજોગોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના તરફ દ્રશ્યો બતાવીશ કે જે બોર્ડર વિસ્તારમાં જે આવતા વાહનોની સંખ્યા આપ જોઈ શકો છો કે જે આ રાજસ્થાન તરફથી આવતો જે રસ્તો છે, ખાસ કરીને બોર્ડર મીટિંગ પણ કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને લઈને રાજસ્થાન પોલીસ અને ગુજરાત પોલીસની બેઠક કરવામાં આવશે અને જેમાં જે બોર્ડર વિસ્તારમાં જે લોકો છે, જે અસામાજિક તત્વો છે તેના પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે। એટલે કે આ પ્રકારનો માહોલ અહીં જોવા મળી રહ્યો છે। જે જિલ્લા પોલીસ વડા છે મનોહરસિંહ જાડેજા, તેમની અધ્યક્ષતામાં બોર્ડર મીટિંગ પણ કરવામાં આવનાર છે। એટલે કે આ સંજોગોમાં ગુજરાતમાં દારૂ ન આવે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દારૂની રેલમછેલ ન થાય તેવા પ્રયાસ સાથે હાલ જે બંદોબસ્ત છે ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।